वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। चारू मेर हुई मिलाट ते आया मारा पावना के स्वागत करावे हिसाब। फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा फनियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। आयो रे शुभ दिन आयो रे चंदा लाजो दीपक लाजो झगमग तारे लाई जो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी हर घूमर रसिया मीठा मीठा गाओ रे। आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे।
સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ગૌરામી જરોધરોધરમા બંધુ બંધુની ભગવંતુ બંધુની ધરણે શીત દયા શ્રી ધરણે શીત દયા શ્રી કૃષ્ણ નારાયણ ભ્રાતા ગુણ નમગારી પ્રભુ ગુણ નમગારી પાર સમિતિ ભારે આ સમિતિ ભારે સગળી કર ચિંતનો નમ લીલા કરતાય પ્રભુ કરતાય શ્રી અણસઠ તીરથ ચરણ અણસઠ કોટી ગયા કવિ પુરુષોત્તમ પ્રાગણો દે દર્શન પ્રભુ દે દર્શન શ્રી કાર કર્મથી કુટુંબ આય હમ શરણ કરવાણી કરુણા બહુ કી હરે કરુણા બહુ કી મુક્તા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પધારેલા સૌ વડીલો દાતાઓ ભાઈઓ બહેનો જાનવીય માંડવીય સૌનો માંડવી લેવા પડેલ સમાજ તેમજ માંડવી લેવા પડેલ યુવક સંઘ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. શ્રીમાન વિશ્રમભાઈ ગાજપરિયા સ્ટેજ ઉપર પોતાનું આસન ગ્રહણ કરશે. શ્રીમાન વિશ્રમભાઈ ગાજપરિયા. કંકુ છાટી કંકોતરી મોકલી કંકુ છાટી કંકોતરી મોકલી કેસર છાટી કંકોતરી મોકલી કેસર છાટી કંકોતરી મોકલી તેમાં લખ્યું લાડકડીનું નામ માણિક સ્તંભ રોપ્યો એમાં લખ્યું લાડકડાનું નામ માણિક સ્તંભ રોપ્યો કંકુ છાટી કંકોતરી મોકલી કેસર છાટી કંકોતરી મોકલી પેલી કંકોતરી કાકા ઘેર મોકલી પેલી કંકોતરી કાકા ઘેર મોકલી કાકા હોશે ભત્રીજી પરણાવો રે માણિક સ્તંભ રોપ્યો કાકી હોશે ભત્રીજાને પરણાવો રે માણિક સ્તંભ રોપ્યો કંકુ છાટી કંકોતરી મોકલી કેસર છાટી કંકોતરી મોકલી બીજી કંકોતરી મામા ઘેર મોકલી બીજી કંકોતરી
केसर छाटी कंकोतरी मोकली त्रीजी कंकोतरी वीरा घेरा मोकली ओ त्रीजी कंकोतरी वीरा घेरा मोकली जवा तल होमी आपो विदाय रे माणिक स्तंभ रोपियो जोड़ो रे पीठरारे उमरे उभे सांभळू रे बोलवानं घरमा सुती सांभळू रे बोलवानं उमरे उभे सांभळू रे बोलवानं घरमा सुती सांभळू रे बोलवानं बोलवानं उमरे उभे सांभळू रे बोलवानं
અનુદાન આવ્યું છે. કન્યાદાન પણ આવ્યું છે. ₹5000 શિવજીભાઈ લાલજી રાબડિયા લંડનવાળા તરફથી ₹5000નું કન્યાદાન મળેલ છે. ₹2000 લાલજીભાઈ કાનજી હિરાણી માંડવી તરફથી કન્યાદાન મળેલ છે. ₹4000 પ્રેમજીભાઈ લક્ષ્મણભાઈ હાલાઈ ન્યૂ ભારપરવાળા તરફથી પણ કન્યાદાન મળેલ છે. આની વચ્ચે ગૌદાનની પણ સરવાણી આવી છે. તો ₹1501 એટલે કે 1500 શિવજીભાઈ કેસરા હાલાઈ ભારપરવાળા તરફથી પણ ગૌદાન મળેલ છે. મુંબઈવાળા તરફથી પણ ₹2000નું ગૌદાન મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. बीते सारे मौसम बाबुल तेरे घर में अब चले पाओ मेरे पिया के शहर में. बीते सारे मौसम बाबुल तेरे घर में अब चले पाओ मेरे पिया के शहर में. हो तूने विदाइयां कैसे लिखी मर जानिया कैसे बताए और रब्बा सही नहीं हो जानिया. मधानिया हाय मेरे बाबला तेरिया मिठिया यादा मेरे पीछे पीछे आड़िया. हाय मेरे बाबला मेरिया हुणे गुड्डिया कोल तेरे हो कुछ भी नहीं है तेरे कदमों से आगे, कदमों से आगे, कदमों से आगे. तुझसे जो बांधे मैंने टूटेंगे न धागे, टूटेंगे न धागे, टूटेंगे न धागे. हाथ मेरा थामा तूने तेरी मेहरबानियां, मेरे नाम अब से तेरी सारी परेशानियां. मधानियां हाय वे मेरे डाडिया रब्बा कि ना जमिया कि ना ने ले जानिया. हाय वे मेरे डाडिया रब्बा कि ना जमिया कि ना ने ले जानिया.
तरह गिरहा ये सुलझे है रोम रोम एक तारा है रोम रोम एक तारा जो बादलों में से गुजरे તાળીઓથી વધાવશું આજના મુખ્ય દાતાશ્રી ભોજન સમારંભ અને સમૂહ લગ્નોત્સવના દાતાશ્રી એવા મેઘજીભાઈ મનજી આસાણી સહપરિવાર એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે ₹1,51,000 રૂપિયા આપણે જે આ સંકુલમાં બેઠા છીએ એ સંકુલમાં એક આરોગ્યધામ એટલે કે હોસ્પિટલ ચલાવી રહ્યા છીએ એ હોસ્પિટલ માટે એમના ફંડ માટે આપણે દાન મળેલું છે ₹1,51,000 રૂપિયા અક્ષર નિવાસી પ્રેમજીભાઈ કરશન છબાડિયા ગંગા સ્વરૂપ કાનભાઈ પ્રેમજી છબાડિયા હસ્તે હીરજીભાઈ પ્રેમજી છબાડિયા નાયરોબી હાલે નાયરોબી ગામ માંડવી સહપરિવાર વતી ખૂબ ખૂબ આભાર હીરજીભાઈ હું વિનંતી કરીશ માંડવી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી માવજીભાઈ તેમજ ટ્રસ્ટી મંડળને અને સાથે હિરજીભાઈને પણ વિનંતી કરીશ આજે લગ્ન પ્રસંગ છે તો 8,000 રૂપિયાનો કન્યાદાન પણ હિરજીભાઈના પરિવારથી તાળીઓના ગડગડાટથી વધારશું આપણે ₹1,51,000 હોસ્પિટલ માટે ફંડિંગ આપ્યો છે ખૂબ ખૂબ આભાર હિરજીભાઈ સ્ટીલની ટેબલ તેમજ સ્ટીલના બોગણા પેટે ₹85,000 85,000 એટલે કે ₹85,000 નું અનુદાન અક્ષર નિવાસી શ્રી શાંતિલાલભાઈ મનજી વેકરિયા હસ્તે મંજીભાઈ ખીમજી વેકરિયા સહ પરિવાર વતીથી ગામ નાગલપુર ₹85,000 નું અનુદાન મળેલ છે તો વિનંતી કરીશ મંજીભાઈ ખીમજી વેકરિયાને કે સ્ટેજ ઉપર આવશે અને વિનંતી કરીશ માનવી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રીને કે એમને સન્માનશે શ્રીમાન મંજીભાઈ ખીમજી વેકરિયા તરફથી સ્ટીલની ટેબલ અને સ્ટીલના બોગડા પેટે ₹85,000 નું અનુદાન અક્ષર નિવાસી શાંતિલાલભાઈ મનજી વેકરિયાની સ્મૃતિમાં આપણે પ્રાપ્ત થયું છે ખૂબ ખૂબ આભાર મંજીભાઈ તેમજ સહપરિવારનો 29, 30 અને 31 ડિસેમ્બરના ભુજ મધ્યે લેવા પટેલ સમાજ ભુજ આયોજિત જે મોટો ઉત્સવનો કાર્યક્રમ છે એના આમંત્રણ માટે અને આગળની માહિતી માટે વિનંતી કરીશ વસંતભાઈ પટેલને કે વસંતભાઈ આવી અને ટૂંકમાં આમંત્રણ તેમજ માહિતી આપશે વર્ણિય શ્રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનાભુજમ પૂજિતમ સુર નરોત્મેર્મુદામ ધર્મનંદન મહમ વિચિંતય માત્ર 5 જ મિનિટ હું તમારી સાથે વાત કરીશ પણ 5 મિનિટ અહીંયા બેઠેલા તમામ લેવા પટેલો ખાસ આ વાત સાંભળજો ખાલી 5 મિનિટ કારણ કે તમને લગ્નમાં ઓતપ્રોત છો સાજનિયા માંડવિયા થઈને આવ્યા છો ઘણી બધી મુશ્કેલી પછી આ પ્રસંગ આવ્યો હોય ઘણાને તો એનો ઉત્સાહ હોય એમાં વળી અમારા જવાના પ્રવચન સાંભળવાના એવું નથી પણ મહત્વની વાત છે એટલે હું તમને કહું છું માત્ર 5 મિનિટ મારી વાત સાંભળજો જય સ્વામિનારાયણ હવે સાંભળો આપણા સમાજમાં કચ્છી લેવા પટેલ સમાજ ભુજ આપણો એક આખી 24 નો દેશ વિદેશનો મોટો તહેવાર છે યજ્ઞ છે આપણું ટપકેશ્વરી રોડ ઉપર શિક્ષણનું 47 એકરનું મોટું સંકુલ જેમાં મોટી 9 બિલ્ડિંગો એમાં કન્યા છાત્રાલય નર્સિંગ કોલેજ આપણી દીકરીઓની સ્કૂલ રમતગમતના મેદાનો આ તમામ 47 એકરમાં એક દાતા પરિવારે બનાવી દીધેલું છે કચ્છની કોઈ પણ જ્ઞાતિ તમે લઈ લો એમાં કોઈએ 47 એકરનું આખું સંકુલ અને એમાં 10-12 બિલ્ડિંગો બનાવી અને સમાજને કૃષ્ણ અર્પણ કરતા હોય એવો કોઈ દાખલો હોય તો તમે મને બતાવો છે ભાઈ દાખલો હવે આવો દાખલો જ નથી કે કોઈ એક
સૌનું સન્માન કરવાનું છે. કેશવલાલ પ્રેમજી બુડિયા, કાનજી પ્રેમજી બુડિયા, અરવિંદભાઈ કાનજી બુડિયા, આ પરિવારને બધા ઓળખે છે. હવે આ 3 દિવસ દરમિયાન આપણે એક વિષ્ણુ યાગનું પણ આયોજન કરેલું છે. દાતાની ઈચ્છા હતી એટલે એ ધરતી પવિત્રને આત્મકલ્યાણ અર્થે એ 3 દિવસનો આપણો વિષ્ણુ યાગ છે. અને વિષ્ણુ યાગમાં જોડાવા માટે માંડવી સમાજના મિત્રોને વિનંતી કરીએ કે તમે ચારે કાંધામાં, માંડવીના ચારે કાંધાના દરેક ગામમાં જરા અંદરો અંદર મિટિંગો કરી અને એમાંથી જો મુખ્ય યજમાન જે છે એના 1,11,000 છે અને બાકી સહયજમાન 11,111 અને બાકી 1,111 એમાં બધા જોડાઈ શકે. એક સત્ર વાઇઝ બધા જોડાઈ શકશે. 3 દિવસના આ ઉત્સવ છે એટલે એમાં આવવાનું એક વાત. હવે બીજી વાત, 24 તારીખના રવિવારના એક એવો મેગા મેડિકલ કેમ્પ છે કે એમાં બધાને બધું ફ્રી છે, પણ એમાં આપણે દાતા જ્ઞાતિ તરીકે લેવા પટેલોને વિશેષ આરોગ્યની સારવાર અને 40 વર્ષથી ઉપરના બહેનોને, 40 વર્ષથી ઉપરના બહેનોને તો એના માટે ટ્રસ્ટ વિચારશે. બાકી આ કેમ્પ બધી જ્ઞાતિઓ માટે છે, ખાલી લેવા પટેલ માટે નથી. પણ અત્યારે જે વિશેષ સુવિધા આપણને મળે છે એની વાત મેં તમને કરી. તારીખ છે 24/12/2023 એટલે કે આજે 10 તારીખ અને 14 દિવસ પછી આ મેડિકલ કેમ્પ છે. તો એમાં જેને પણ લાભ લેવો હોય એ તમે લેજો અને બીજાને લેવડાવજો. ત્રીજી વાત, આપણે માંડવી સમાજની એક મહિલા કમિટી ગામો ગામની અને એક પુરુષોની કમિટી અમને આજે સાંજ સુધી જોઈએ છીએ, વિનંતી કરીએ 15 જણાની. તો એ કાલે આવતીકાલે આપણા ભુજ મંદિરના સાંખ્ય યોગી મહંત શામબાઈભાઈ અને 24ના એમાં માંડવી પણ સામેલ છે એના ઠાકોરજીની પધરામણી, શાકોત્સવ અને રાસોત્સવ એની સાથે આપણા સાંખ્ય યોગી માતાઓના પણ આરોગ્યની તપાસ, એમને સંપૂર્ણ સારવારનો કેમ્પ આવતીકાલે રાખેલ છે. એમાં શાકોત્સવ પણ રહેશે. સવારના ભાગમાં આપણે અનુષ્ઠાન કરશું. આવતીકાલે શાકોત્સવ, રાસોત્સવ બાદ આપણા તમામ સાંખ્ય યોગી બહેનોની આરોગ્યની તપાસણી આપણે આવતીકાલે રાખેલી છે ટપકેશ્વરી રોડ ઉપર ઈ સંકુલમાં. તો આ પ્રસંગે પણ શાકોત્સવ અને રાસોત્સવમાં આપ સૌ મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, પરિવાર સહિત તમે બધા પધારજો એવી વિનંતી છે. અને આપણે જે એક સમિતિ બનાવશું એ સમિતિના બહેનોને અને ભાઈઓને ખાસ પધારવા માટે વિનંતી છે. 17 તારીખના 10 કલાકે આપણે જે અત્યારે સમિતિ ચૂંટશું એની એક મહત્વની મીટિંગ પણ ત્યાં રાખેલ છે. એટલે આ લોકાર્પણ પર્વમાં પુરુષોત્તમભાઈ રોપાલા, એક શિક્ષણવિદ મનસુખભાઈ નાકરાણી, સુધાંશુભાઈ ત્રિવેદી, અંકિતાબેન મુલાણી એના જેવા મોટા વક્તાઓ એમાં પધારવાના છે. અને પ્રથમ દિવસે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરશું, બિલ્ડિંગોને ખુલ્લી મૂકશું અને ત્યાર પછી આપણો આખો મહોત્સવ ખુલ્લો મુકાશે. બીજા દિવસે મણિનગર ગાદી સંસ્થાના આચાર્યશ્રીને એમની પધરામણી થશે અને એમનો કાર્યક્રમ રહેશે. એની સાથે આપણે મહિલા સત્ર બહેનો માટે બીજા દિવસે બપોર પછી, એમાં મોટી સંખ્યામાં બહેનો તમે પધારજો, એમાં તમને જાણવા માટે ઘણું મળશે. તો એનો કાર્યક્રમ છે. ત્રીજા દિવસે 5મું સત્ર એટલે કે સવારનું સત્ર 31 તારીખના, તે દિવસે આપણા સમાજના 90 વર્ષથી ઉપરના તમામ વડીલોને સ્ટેજ આપવામાં આવશે. સ્ટેજ ઉપર દાતાઓ નહીં બેસે, કાર્યકર નહીં બેસે, પણ 90 વર્ષ અથવા તો 90 વર્ષથી ઉપરના જે વડીલો છે એને આપણે 24 માંથી લાવશું અને એને સ્ટેજ માથે બેસાડીને એનું પૂજન કરશું. શું કામ કે આપણા પરિવારોમાં વડીલોનું મહત્વ ઓછું થાય એ સમાજને ક્યારે મંજૂર નથી. વડીલોના કારણે આપણે શોભીએ છીએ. એટલે વડીલોમાં ભાઈઓ પણ હોય ને બહેનો પણ હોય.
એ બંને સાથે સ્ટેજ ઉપર આવશે અને 70 વર્ષથી ઉપરના વડીલો એને આપણા સભામાં આગળ બેસાડશું. જેટલા પણ હોય એનું સમાજ સામૂહિક પૂજન કરશે. આપણા દીકરા દીકરીઓ એનું પૂજન કરશે અને વસ્ત્ર અર્પણ કરશે. એટલે આવો વડીલોની વંદનાનો કાર્યક્રમ આપણે 31 તારીખના રાખેલો છે. 6થું સત્ર યુવા પર્વ, એમાં દેશ વિદેશના તમામ યુવા યુવતીઓને અને જ્ઞાતિજનોને પધારવાનું છે. મહિલા સત્રમાં સાડલા પહેરીને આવવાનું છે. આપણા કણબીના સાડલા તમારા ઘરે છે કે નથી? હવે સાડલા છે નથી? છે. સાડલા, કાંબી, કડલા બધું ઘસાઈ ગયું. અને માંડવીમાં તો 15 તોલા સોનું ચડાવવું પડે તો ઘસાઈ જાય પાછું. હવે સાડલા ન હોય તો શું કરવાનું? સમાજે સાડલાની વ્યવસ્થા કરી છે. હવે એક બીજી વાત, 24 તારીખના જેથી મેડિકલ કેમ્પ છે ને, ત્યારે આરડી વરસાણી સ્કૂલના ભૂતપૂર્વ છાત્ર છાત્રાઓનો એક અનુદાન છે ભૂદેવશ્રી, 2 જ મિનિટ ખાલી. 2100 રૂપિયા શ્રીહરિ ઈ બાઇક્સ પિયુષભાઈ રાબડિયા તરફથી, 11,000 રૂપિયા વિનોદભાઈ ખીમજી હિરાણી તરફથી. ગૌદાન આવેલું છે 500 રૂપિયા ગોવિંદભાઈ પ્રેમજી છબડિયા, 500 રૂપિયા દીપક કાંતજી હિરાણી. અજય લાલજી વેકરિયા નાંગલ પર કરે દરેક કન્યાને થાળી વાટકો, ગ્લાસ, ચમચી સેટ. અને રવજીકાંતજી વેકરિયા ગામ નાંગલપુર તરફથી પણ સેટ છે. હિરજી રત્ના રાબડિયા ગામ સરલી તરફથી શિક્ષાપત્રી ભાષ્ય પુસ્તક અને 1000 રૂપિયા રામજી પ્રેમજી ગોરસિયા માધાપર તરફથી છે. સમાજને દાન આવેલું છે અનુદાન 1000 રૂપિયા મંજીભાઈ દેવજી વરસાણી, 2000 રૂપિયા કરશનભાઈ મેઘજી પિંડોરિયા. ગૌદાન પેટે 2000 રૂપિયા પ્રેમભાઈ ઝીણા હાલાઈ રામપર અને 1000 રૂપિયા સામભાઈ અરજણ ભોળિયા માધાપર તરફથી આવેલું છે. ખૂબ ખૂબ આભાર. બીજું અનુદાન જે છે કન્યાદાન, એ 5 મિનિટ જે ભૂદેવની વિધિ છે એમના પછી આપણે લઈ લઈએ છીએ અને આગળનો દોર ભૂદેવશ્રી સંભાળશે. ભૂદેવશ્રી. પેલું રે પેલું મંગળિયું વરતાય રે, પેલું રે પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ ગાયોના દાન દેવાય રે, પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે, માંડવડામાં મંગળ ગીતો ગવાય રે, માંડવડામાં મંગળ ગીતો ગવાય રે, સૌને હૈયે આજે હરખ નમાય રે, સૌને હૈયે આજે હરખ નમાય રે, પેલું રે પેલું મંગળિયું વરતાય. हो सिय सुंदरता बरनी न जाए, लघुमति बहुत मनोहरताए, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. हो आवत देखी बरातिन सीता, रूप राशि सब भांति पुनीता, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम.
अपना मन समो बारणूं ते तज्यूं तू तो पार का घરની थती अखंड सौभाग्यवती तने साचवी पार्वती अखंड सौभाग्यवती ભગવાને આજે ભણાવી દીધી ભગવાને આજે ભણાવી દીધી વિશ્વાસ કરીને વળાવી દીધી વિશ્વાસ કરીને વળાવી દીધી તારો સાચો સગો છે પતિ अखंड सौभाग्यवती તને સાચવી પાર્વતી અખંડ સૌભાગ્યવતી करे साचवी सीता सखी અખંડ સૌભાગ્યવતી अखंड सौभाग्यवती अखंड सौभाग्यवती કચીલા પટેલ સમાજ માંડવી એમના પ્રમુખશ્રી ટ્રસ્ટી મંડળ અને કાર્યકર્તાઓ આજે માંડવી ગામને આંગણે જ્યારે આટલો મોટો કાર્યક્રમ ને સમૂહ લગ્નનો કાર્યક્રમ જ્યારે માંડવી સમાજ ગોઠવતો હોય ત્યારે આપણે સર્વને ગર્વ થાય અને આનંદ પણ હોય. આજે 8 કપલ અહીંયા પોતાનું જીવન આજથી શરૂ કરવાના છે, જે આપણા હિન્દુ ધર્મના સિદ્ધાંતો પ્રમાણે વિધિથી આજે એમની બધી બ્રાહ્મણો દ્વારા વિધિ થઈ. તો આજે આમાં એક કારણ એ છે કે સમૂહ લગ્ન કરવાથી આપણી સંસ્કૃતિ અને ખર્ચ બેયનો આપણે જાળવણી કરી શકીએ છીએ. એટલે આજે એટલું જ હું કહીશ કે આ 8 કપલ જે પોતાનું જીવન શરૂ કરી રહ્યા છે એ 2 જણાનું મિલન છે, પણ સાથે સાથે 2 ફેમિલીનો પણ મિલન છે. તો એમના મા બાપને ધ્યાનમાં રાખી ને પોતાનું જીવન શરૂ કરે, જેથી કરીને તમને જેને મોટા કરેલા છે, તમે જે કુટુંબની અંદર મોટા થયેલા છો, તો કુટુંબની અને વડીલોની મર્યાદામાં રહીને આપણું જીવન આગળ વધારો, જેથી કરીને આપણા જીવનમાં કોઈ પણ જાતનું નાનું મોટું કોઈ કોન્ફ્લિક્ટ આવે તો એનું સમાધાન સારી રીતના થઈ શકે. આપણે આ દુનિયા થોડીક આગળ વધતી જાય છે, પણ એ દુનિયાની સાથે આપણું જીવન ભલે થોડુંક આગળ વધે અને મોડર્ન થાય, પણ મોડર્નમાં એટલું બધું ન થઈ જવું જોઈએ કે આપણા મા બાપ ભૂલાઈ જાય અને આપણી સમાજ સંસ્કૃતિ આપણો ધર્મ એ ભૂલાઈ જાય. તો એ ખાસ કારણ કે આજથી પહેલાં પણ આજે આપણે સમાજ ને સંસ્કૃતિ ને ધર્મ સાથે રહ્યા છીએ, ત્યારે આપણું જીવન ને આટલું આપણો જ્ઞાતિ સમૃદ્ધ બની છે. તો એને સમૃદ્ધ રાખવા માટે આપણે એ મનમાં ખ્યાલ રાખવો જોઈએ કે
સમાજની સાથે ધર્મની સાથે તમારું જીવન સુખી રહે અને ભગવાનને એ જ આપણે પ્રાર્થના કરીએ કે તમારું જીવન ભગવાન તમારી ઉપર મહેરબાન રહે ને તમે તમારું જીવન અને નોકરી અથવા ધંધો કરતા હો તો હંમેશના માટે તમને ભગવાન તમારા ઉપર રાજી રહે અને તમને સાથ આપતા રહે એ જ સાથે સર્વને જય શ્રી સ્વામિનારાયણ. કાનજીભાઈ, આપના જેવા વડીલો શ્રીઓના આશીષ જો આજે પ્રભુતામાં પગલાં માંડતા આ યુગલોને મળી શકે અને હજી બીજા પણ આપણી વચ્ચે રવજીભાઈ ખેતાણી ઉપસ્થિત છે. બહુ જ ઊંચા અને ઉચ્ચ વિચારો, પવિત્ર વિચારો ધરાવે છે ત્યારે એમનો પણ લાભ આજે વરઘોડીએ છે એમને મળે તો વિનંતી કરીશ શ્રીમાન રવજીભાઈ ખેતાણીને કે આશીષ આપશે આજે પ્રભુતામાં પગલાં માંડતા નવવધુ. સૌને જય સ્વામિનારાયણ. શ્રી કચ્છી લેવા પટેલ સમાજ માંડવી દ્વારા આયોજિત અને શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ માંડવી દ્વારા આયોજિત આ 27મા સમૂહ લગ્ન પ્રસંગે આપણા માંડવી સમાજના પ્રમુખ શ્રી તથા સમગ્ર કારોબારી ટ્રસ્ટીશ્રીઓ, યુવક સંઘના પ્રમુખ શ્રી તથા સમગ્ર યુવક સંઘના કારોબારી સભ્યશ્રીઓ, મંચ ઉપર બિરાજમાન આપણા સમાજના સૌ શ્રેષ્ઠી વધે દાતાશ્રીઓ, સામાજિક આગેવાનો અને આ સમૂહ લગ્નની અંદર સહભાગી થવા માટે પધારેલા જ્ઞાતિ બંધુઓ, સૌ ભાઈઓ બહેનો વડીલો સૌને પુનઃ જય સ્વામિનારાયણ. આજે 8-8-9 દંપતી સાંસારિક જીવનની અંદર પ્રથમ પગ માંડી રહ્યા છે ત્યારે ભુજ સમાજ વતીથી 8-8-9 દંપતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ઈષ્ટદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપણું સાંસારિક જીવન જન્મો જન્મ સુધી બંધાયેલું રહે, અરસ પરસ પ્રેમાળ ભર્યું આપણું સાંસારિક જીવન બની રહે. ભગવાન આપના ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવે એવી પ્રભુ ચરણની અંદર પ્રાર્થના કરું છું. આજે જ્યારે નવ દંપતી સાંસારિક જીવનની અંદર પગ માંડી રહ્યા છે ત્યારે દીકરી જે છે એક નવા ઘરે જઈ રહી છે. સાસુ અને સસરાના માધ્યમથી એક નવા મા બાપ એમના જીવનની અંદર એમને પ્રાપ્ત થઈ રહ્યા છે. તો દીકરીઓને ખાસ નમ્ર પ્રાર્થના કરું છું કે આપણે એમને સાસુ સસરા તરીકે ન જોતા આપણે માતા પિતા છે અને માતા પિતા સમાન આપણે જો જોઈશું તો વહુ અને સાસુના જે કઈ સંબંધો બગડતા હોય છે એ નહીં બગડે. તો આપણા જીવન માટે સાસુ સસરા રૂપે આપણા માટે માતા પિતા સમાન છે. એ જ પ્રકારે ભાઈઓ માટે એ પણ સાસુ સસરા તરીકે નવા એક માતા પિતાનો આવિષ્કાર આજે થઈ રહ્યો છે. તો ભાઈઓ પણ એમના સાસુ સસરાને માત્ર સાસુ સસરા તરીકે ન જોતા એ પણ આપણે એમને માતા પિતા તરીકે આપણે જોઈએ તો અરસ પરસ બંને પરિવારોનું મિલન એ સુમેળ ભર્યું, ખૂબ બંધન ભર્યું રહેશે. તો ભગવાનને તો પ્રાર્થના કરું આપણું આ 9 દંપતીઓના 8-8-9 દંપતીઓનું જીવન આ બંને વર અને વધુ ઉપર આપણા ચારે માતા પિતાઓના ખૂબ ખૂબ આશીર્વાદ આપણા ઉપર બની રહે. એમના માતા પિતાઓ પણ અત્રે ઉપસ્થિત છે.
આધુનિક સમય છે. આજના જીવન પ્રમાણે આપણે પણ એક પ્રવાહની અંદર અનુકૂળ બને એ પ્રકારે પણ આપણું જીવનને ઢળતા આપણે કરીએ. એટલે માતા પિતાના ચરણોમાં પણ હું પ્રાર્થના કરું છું કે આજને અનુરૂપ, આજના વિચારોને અનુકૂળ, આજના યુવા વર્ગને અનુકૂળ, આજના નવ દંપતીના વિચારોને અનુકૂળ આપણું જીવન, આપણા વિચારો એ તરફ થોડાક આપણે ઢાળીશું તો પણ અરસ પરસ આપણો સંબંધ એ ખૂબ મધુર ભર્યો રહેશે. હિન્દુ સંસ્કૃતિની અંદર આપણે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરતા હોઈએ છીએ અને ફેરા ફરતાની સાથે સાથે ભૂદેવો, પવિત્ર ભૂદેવો સંસ્કૃતના શ્લોકોનું ઉચ્ચારણ કરે છે અને એ સંસ્કૃતના શ્લોકોનું ઉચ્ચારણ કરવા જેનો ભાવાર્થ આપણે ખબર નહીં હોય, પરંતુ એ ભાવાર્થની અંદર એક વાત આવે છે કે જ્યાં સુધી હોઈશું ત્યાં સુધી આ નવ દંપતીનું સંપૂર્ણ જીવન અરસ પરસ એકબીજા માટે સમર્પિત ભાવ ભર્યું રહેશે. તો નવ દંપતીઓનું જીવન એકબીજા માટે અરસ પરસ સમર્પિત ભાવથી એકબીજાને અર્પણ કરીશું તો આપણો સંસાર એની અંદર ક્યાંય નાનો મોટો કંકાસ ઉભો નહીં થાય અને ખૂબ માધુર્યભર્યું સાંસારિક જીવન રહેશે. મિત્રો, લેવા પટેલ સમાજ માંડવી અને લેવા પટેલ યુવક સંઘ આપનું ખૂબ સુંદર આયોજન આ કરી રહ્યું છે. ભુજ સમાજ વતીથી સમગ્ર ત્રણ ટ્રસ્ટી મંડળ વતીથી આ બંને સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નાની નાની વ્યવસ્થાઓની ચિંતા કરીને આ સમૂહ લગ્ન મહોત્સવને ખૂબ સુંદર રીતે પાર પાડી રહ્યા છે અને આજે 27મો સમૂહ લગ્ન આપણે ઉજવી રહ્યા છીએ અને 28મા સમૂહ લગ્નની અત્યારથી જાહેરાત પણ થઈ ગઈ છે. તો આ સમર્પિત કાર્યકર્તાઓ થકી આ કામ એ સુપેરે પાર પડતું હોય છે. તો આ તબક્કે આપ નવ દંપતીઓના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું. આપણે આ સમાજના સમૂહ લગ્નની અંદર સહભાગી થયા છીએ. આપણે પણ આગળના સમયે, આવનારા સમયની અંદર સમાજના કાર્યકર્તા તરીકે આપણે પણ જોડાઈએ, બીજાને પણ જોડવાનો એક પ્રયાસ કરીએ. સમાજ ઉપર આપણા ઉપર ખૂબ મોટું ઋણ છે. સમાજનું ઋણ કઈ રીતે ચૂકવી શકીએ? તો કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા સમાજનું ઋણ આપણે સૌ ચૂકવી શકીએ. તો સૌ નવ દંપતીઓને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આવનારા સમયની અંદર આપણે પણ સમાજના કાર્યકર્તા તરીકે કામ કરતા રહીએ. એ એક નમ્ર નિવેદન છે, પ્રાર્થના છે. પુનઃ એક વખત ભુજ સમાજ વતીથી 8 નવ દંપતીઓને सांसारिक जीवन खूब दीर्घायु रहे, स्वस्थ रहे, प्रभु ईष्टदेव अपना सौ ऊपर अनंत कृपाओ वरसावे एवं प्रभु चरणनी अंदर प्रार्थना करी मारी वाणीने विराम आपું છું. સૌને જય સ્વામિનારાયણ.
गोरी बस इतनी सी याद तो रखे मेरी बात तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજે હે ઓરે ઓરે પારે વડા તું કાલે ઉડી જાજે મારી હાટું રહી જાને યાદની રાત હે મારી હાટું રહી જાને યાદની રાત હે આંબલીને પીપળી રે હે ઓલી આંબલીને પીપળી રે જોશે